એકબીજામાં ટકરાય છે, મોહનીય કર્મ અને અંતરાય કર્મ. કાં મોહનીય કર્મ નબળો થશે તો પરવાનગી મળશે, કાં અંતરાય કર્મ નબળો પડશે તો પરવાનગી મળશે. સાપેક્ષ બે ચીજો રહેલી છે. બંનેના કર્મ બંનેને નડે છે. એટલે ઘણી વખત ઘરમાં જે મેમ્બરો રહેલા હોય એના કર્મો પણ એકબીજાને નડતા હોય. નડે ને? આ ઘરમાં 3 જણા છે, 3 કે 4 જણા છે, તો શિવકુમારના અને એના માતા પિતાના કર્મો એકબીજાને નડે છે ને. અને બીજી વાત, મોહનીય કર્મ શિવકુમારનો નબળો પડ્યો છે, એટલે એને ધર્મ ધ્યાન કરવા માટે પરવાનગી મળી છે, અને એ ધર્મ ધ્યાન દિલ દઈને કરે છે, એટલે આ ફાયદો છે એને. મોહની કર્મ એનો કમજોર છે. ભાગ્યશાળીઓ આપ સૌ જાણતા હશો, જ્યાં સુધી મોહનીય કર્મ કમજોર થાય નહીં ત્યાં સુધી માણસમાં ધર્મની લેસિયા ના આવે. આપણે ગમે તેટલું સમજાવીએ, ધર્મની લેસિયા ના આવે તે ન જ આવે. આ મોહનીય કર્મના નાટક રહેલા છે, તો એનો કમજોર છે મોહનીય કર્મ, એટલે ધર્મ ધ્યાન બહુ સરસ રીતે કરે છે. સામેનો મોહનીય કર્મ એટલો જ મજબૂત છે કે દીક્ષા માટે પરવાનગી નથી આપતા. સગવડ કરી દીધી છે, ધર્મ ધ્યાન તારે જે કરવું હોય, જેવું કરવું હોય બધું કર્યા કર, પણ અમે પરવાનગી નહીં આપીએ. અને આમ કરતાં 10 વર્ષ નીકળી ગયા. છઠને પારણે આયંબિલ કરતાં 10 વર્ષ નીકળી ગયા. તો શરીર એ શરીર છે, આહારને કારણે શરીર ટકે. આહાર ઓછું મળે એટલે શરીરમાં કમજોરી આવે. તો એક દિવસે શિવકુમાર અને ધર્મેશ બેઠેલા છે, ધર્મ ચર્ચા કરે છે. બીજી ચર્ચાઓ કોઈ કરતા જ ન હતા, એલફેલ કોઈ વાતો કરતા જ ન હતા. અને એ શિવકુમાર જે ખંડમાં ધર્મ ધ્યાન કરતો હતો એ ખંડમાં રાજા રાણી ઔપચારિક સામાન્ય વાતો કરવા માટે અને સાતા પૂછા કરવા માટે આવી શકતા હતા. બાકી કોઈ વ્યક્તિની અવર જવર ન હતી અને કોઈ સાથે કોઈ જાતની ચર્ચા ન હતી. એટલે એકદમ માનસ એનું ચોખ્ખું થઈ ગયું છે. આપણી આજુબાજુ ઘણા લોકો ઘણી ચર્ચાઓ કરે ને, તો આપણા મગજમાં એ બધી ચર્ચાઓ શું થતી હોય? રમતી જ હોય. એટલે વિપશ્યનામાં કહે છે ને કે તમે 10 દિવસ માટે કોઈની સાથે વાતચીત ન કરો, તમે 10 દિવસ માટે કોઈને જુઓ નહીં, તમે 10 દિવસ માટે ઈશારા પણ ન કરો, તમે 10 દિવસ માટે એકબીજાની આંખો પણ ન ટકરાવો. આ બધું કરવાનું કારણ શું? કે આ બધું થતું હોય તો માણસ જ્યારે નિરાંતે ધ્યાનમાં બેસે ને ત્યારે પણ આ બધો સિલસિલાનો ચાલુ રહેલો હોય. તમે પ્રવચનમાં આવો છો અને રસ્તામાં કોઈ બહેન કે કોઈ ભાઈ ભેગા થઈ ગયા, તો ભાઈઓમાં વાતો કરે, બહેનોમાં વાતો કરે, અને એ વાતો કરતાં તમે વ્યાખ્યાનમાં આવો ને બેસો, એટલે તમારા મગજમાં એ વાતો બધી શું થતી હોય? ગુરમાતી હોય. એ બધી વાતો ગુમરાતી હોય. એટલે આમ તો એક નિયમ રહેલો છે કે સત્સંગ કર્યા પછી ચૂપચાપ તમે ઘરે ચાલ્યા જાઓ એક વખત, વચ્ચે ચર્ચા જ ન કરો. જેનાથી ફાયદો શું થાય કે તમે જે તે સત્સંગમાં સાંભળ્યું છે એ બાષ્પીભવન ન થાય, અને તમે ચર્ચા બીજી અવરથી ચાલુ કરી દીધી વ્યાખ્યાન સાંભળ્યા પછી, તો એ વ્યાખ્યાનની જે લિંક હોય એ ત્યાં જ શું થઈ જાય? કટ થઈ જાય, અને બીજી વાતો ચાલુ થઈ જાય. તો 10 વર્ષ નીકળી ગયા છે શિવકુમારના, કોઈ સાથે કોઈ જાતની ચર્ચા નહીં. ધર્મેશ બેઠક કરતો અને ધર્મેશની સાથે તત્વની ચર્ચાઓ ચાલતી, બીજી કોઈ ચર્ચા નહીં સાંસારિક. એક દિવસે શિવકુમાર કહે છે કે ધર્મેશ, તારો અને મારો સંબંધ કેવો છે? ગાઢ. અને અત્યારે ધર્મમાં તું મને કેટલી સહાયતા આપે છે. 10 વર્ષ થયા ભિક્ષા લેવા માટે તું જાય, મારા માટે તું ભિક્ષા લઈ આવે, હું આપણે બને એ ભોજન કરીએ, કેટલો તું મદદગાર છે. શિવકુમાર કહે છે ધર્મેશ, આજે એક વાત તને ખુલ્લા દિલે કરું. આજ સુધીમાં ક્યારે વાત મેં કરી નથી તને. તું મને ધર્મમાં મદદ કરે છે, એમાં શું કારણ છે? કાંઈ ખબર છે તને? ધર્મેશ કે મને કંઈ ખબર નથી, હું કાંઈ જાણતો નથી. ધર્મેશ,
એક વખતે હું સાગરદત્ત મુનિ પાસે ગયો હતો અને સાગરદત્ત મુનિને પૂછ્યું કે નાગીલા ધર્મમાં મને સહાયક બની હતી અને ચારિત્રમાં મને સ્થિર કરી હતી, તો એ નાગીલા અત્યારે ક્યાં છે? અત્યાર સુધી એણે પૂર્વની વાત મિત્રને નથી કરી, આજે કરે છે. ધર્મેશને કહે છે, ધર્મેશ, સાગરદત્ત મુનિએ કીધું કે એ નાગીલા તને ધર્મમાં સ્થિર કર્યો, પછી તું ગામમાં જવા માંગતો હતો સ્વજનોને મળવા માટે, તો નાગીલાએ સ્પષ્ટ ના પાડી. નાગીલાએ સ્પષ્ટ ના પાડી એનું કારણ પણ એ સાગરદત્ત મુનિએ બતાવ્યું. અને હું સીધો પછી જ્યાં મને જવું હતું કાકંડી નગરીમાં મારા સાધુઓના ગ્રુપમાં પહોંચવું હતું, ત્યાં હું પહોંચી ગયો અને ધર્મમાં સ્થિર થઈ ગયો, ચારિત્રમાં મજબૂત થઈ ગયો. આ બધી વાતો મેં સાગરદત્ત મુનિ પાસે સાંભળી. સાગરદત્ત મુનિને મેં પૂછ્યું નાગીલાનું શું? ત્યારે સાગરદત્ત મુનિએ કીધું કે એ નાગીલા ઘરે ગઈ, જેટલી એની પાસે મિલકત હતી એ વિખેરી નાખી, સગે વગે કરી નાખી, પછી દીક્ષા લીધી, સાધના કરી, દેવ થઈ, અને દેવ થયા પછી એ નાગીલા કોણ થઈ છે? એ નાગીલા એટલે ધર્મેશ, તું. ઓહો, ધર્મેશની આંખો પોળી થઈ ગઈ કે એ નાગીલાનો જીવ હું? શિવકુમાર કહે છે, નાગીલાએ જેમ મને ધર્મમાં અને ચારિત્રમાં મદદ કરેલ, તેમ અત્યારે તું પણ મને મદદ કરી રહ્યો છે. જ્યાં જ્યાં હું ચૂકું છું ત્યાં મને તું સાવધાન કરે છે. અને અત્યારે આ ભિક્ષા બાબતમાં પણ બધું તે સંભાળી લીધું છે. એટલે તારો અને મારો સંબંધ આગળનો પણ છે. ધર્મેશ શિવકુમારને કહે છે, શિવ, મેં તને મદદ કરી, તો ભવિષ્યમાં હું ધર્મ ચૂકી જાઉં ને તો તું મને મદદ કરજે, કોઈ ભવમાં ચૂકી જાઉં. શિવકુમાર કહે છે, ધર્મેશ, હજી ભવ કરવા છે તને? હજી ભવ કરવા છે? હવે તો આપણે એવી પ્રાર્થના કરીએ કે આ ભવો બધા ખલાસ થઈ જાય, આ જ ભવમાં આપણે જાગૃત થઈ જઈએ અને આ જ ભવમાં આપણું કામ થઈ જાય. હવે ભવ ક્યાં સુધી કરવાના? આ બધી ચર્ચા થઈ. પછી ધર્મેશને કહે છે, ધર્મેશ, આ 10-12 વર્ષ નીકળી ગયા મારા, હવે મારું શરીર કામ નથી કરતું, મારાથી બોલાતું પણ નથી. એટલે મારી ઈચ્છા છે, ઘરના બધા મેમ્બરોને બોલાવો, તમારા માતા પિતાને બોલાવો, એટલે મારે અનશન લઈ લેવો છે. 12 વર્ષ થઈ ગયા છે એની આ બધી પ્રવૃત્તિને. અનશન લેવાની રજૂઆત કરી, પ્રસ્તાવ મૂક્યો. અને એ ધર્મેશ પહેલાં રાજા રાણી પાસે, કોસલા પાસે ગયો અને વાત કરી કે તમને બોલાવે છે શિવકુમાર. પછી એ પોતાના મમ્મી પપ્પા પાસે ગયો, માતા પિતા પાસે, ત્યાંય પણ વાત કરી કે તમે પણ આવો, શિવકુમાર કંઈક કહેવા માગે છે. તો રાજા રાણી કોસલા એ બધા તૈયાર થઈને રવાના થયા શિવકુમારના મહેલમાં આવવા માટે. ત્યારે રસ્તામાં રાણી બહુ રડે છે. રડતા રાણી કહે છે રાજાને કે મહારાજા, આ મોહનીય કર્મે તો ખરેખર ગજબ કરી નાખ્યો. આપણો કુંવર 12 વર્ષથી આવો કઠિન તપ તપે છે, છઠ અને પારણામાં આયંબિલ. 12 વર્ષ નીકળી ગયા, હજી આપણું મન નથી થતું પરવાનગી આપવા માટે. હજી આપણે કહી શકતા નથી કે બેટા દીક્ષા લે. રાજા કહે છે, આ મૌનીય કર્મના નાટક છે. આપણે સમયસર એને જો અનુમતિ આપી દીધી હોત તો કેટલું સરસ થાત. હવે તો એમનું શરીર કૃશ થઈ ગયું છે. તો એ વખતે રાજા કહે છે પોતાની પત્નીને, રાણીને, કે હવે આપણે એનો મૃત્યુ મહોત્સવમાં નિમિત્ત બનીએ અને એમાં આપણે રાજી ખુશીથી જે કહે તે આપણે હા પાડી દઈએ. આ બધી ચર્ચાઓ રસ્તામાં થઈ. અંતે રાજા રાણી કોસલા બધા આવી ગયા. પેલી બાજુ ધર્મેશના માતા પિતા પણ આવી ગયા, બધા બેઠા. એટલે શિવકુમાર બોલી શકતા નથી, કમજોર થઈ ગયા છે, કૃશકાય થઈ ગઈ છે.
માતા પિતાને કહે છે કે મારે અનશન લેવાની ઈચ્છા છે, એટલે આ લાઈફમાં મારાથી કાંઈ પણ થઈ ગયું હોય હું અઘટિત, તો હું હૃદયપૂર્વક તમારી માફી માગું છું. રાણી રડી પડી, રાજાની આંખમાં પણ આંસુ આવી ગયા. અફસોસ કરે છે, અનુમતિ કેમ ના આપી. જોઈ લો, ઘણી વખત પછી અફસોસ થાય તો એનાથી પહેલાં બધું વહી ગયું હોય. એટલે હંમેશા સારું કામ કરવા માટે કોઈને ભાવના થાય તો બરાબર તપાસી કરી અને શું કરી દેવું જોઈએ. માની લો તમારે દીક્ષા નથી લેવી ને? હા કે ના? નથી લેવી. માની લો તમારા સંતાનો દીક્ષા માટે કહે તો તમે હા પાડશો કે ના પાડશો? આ તો માની લોની વાત છે, જો ને તો નહીં, કંઈ બનવાનું નથી. પણ આમ માની લો થાય તો શું કરવું? હા, રડીને હા કહેશો પ્રેમથી? તો માજી આવા જ વિચાર રાખવાના કે આપણો હવે બહુ સમય નથી, આપણને દીક્ષા મળે તો બહુ સારું છે, પણ માની લો કે સંતાનોને કોઈને ઉત્કૃષ્ટ ભાવના થઈ છે તો જરા પણ અંતરાય ઊભી કર્યા વિના એમને રાજી ખુશીથી પરવાનગી દેવી જોઈએ. તમે સહમત છો કે નહીં આમાં? હા કે ના? કેસરમાં હા ને? ચલો, બનવાનું નથી માની લો, પણ આ બની જાય તો જો હવે તો સમય એવો આવશે ને, છોકરાઓ છોકરીઓ ભણેલા ગણેલા દીક્ષા લેશે. હવે સમય એવો આવ્યો છે, સીએ હશે એવા દીક્ષા લેશે, સારી ડિગ્રીઓ હશે દીક્ષા લેશે, કારણ કે ભણતર હવે વધી છે. અને દીક્ષા લેશે તો પણ સમજી સોચીને લીખશે, કારણ કે ભણેલા ગણેલા હોય એટલે બધું તપાસી કરીને દીક્ષા લે. પહેલાં આપણે જૂના ઇતિહાસ તપાસીએ ને તો તરત જ દીક્ષા લઈ લેતા હતા. અને મેક્ઝિમમ વિધવાઓ દીક્ષા લેતા હતા, બહુ બહેનો. મેક્ઝિમમ આપણે તપાસીએ ઇતિહાસ તો. હવે તો ગમે તે દીક્ષા લે છે, બોલો. નવજુવાન દીક્ષા લે છે, ઘરમાં ડોમ સાહેબી હોય તો પણ દીક્ષા લે છે. સારું છે. તમને ગમે કે ન ગમે ખુશાલભાઈ દીક્ષા? હા, બોલવાનું, હૃદયપૂર્વક બોલવાનું. ગમે છે, ગમતી હોય તો. હું કરોડપતિએ લીધી, પણ આપણને લેવી હોય તો આમ. હા, હે ભગવાન, મને ક્યારે એવો અવસર આવશે કે હું પણ આ પંથે આવું? ક્યારે પણ એમ ન વિચારતા શાંતિલાલ ભાઈ, આ દીક્ષા છે ને એમાં પણ આપણે ઘણાને ઉપયોગી થઈએ છીએ. હે, પણ યાદ રાખજો, આ દીક્ષા લીધા પછી પણ આપણે નિરુપયોગી નથી, ઉપયોગી છીએ. આમ તમે ઉપયોગી થશો ને અમુક એરિયા પૂરતા થશો, અને આમ દીક્ષા લેશો ને તો ઉપયોગી કેટલા થશો? આમ જનતા માટે ઉપયોગી થશો. હા, તમારી પાસે તમે આ વેશમાં છો ને મર્યાદિત છે કાંઈક. માની લો કે તમે મુંબઈમાં ગોરેગામ રહો છો તો ગોરેગામ પૂરતું બધું હોય, વધારે તમારો વર્તુળ ફેલાયેલો ન હોય. જ્યારે સાધુ સંતોનો વર્તુળ તો કેટલો ફેલાયેલો હોય. હા, એક છેડેથી લઈ કરી અને બીજા છેડા સુધી. એટલે ઉપયોગી તો અગર આપણે કામ કરીએ તો સાધુ બન્યા પછી ખોટી ખટપટોમાં ન પડીએ અને સંપ્રદાયની ભાંગજળમાં ન પડીએ તો આ સાધુ જીવન દ્વારા અનેક ઉપયોગી કામ થાય છે. એટલા ઉપયોગી કામ થાય છે, કંઈક લોકોને રસ્તે ચડાવી શકે છે, કંઈક લોકોને માનવતાની પ્રવૃત્તિમાં જોઈન્ટ કરી શકે છે. નથી કરી શકતા? તમે 1, 2, 4, 10ને કરશો. સાધુ સંતો આજે માપર છે, કાલે માંડવી પહોંચી જાય, પરમ દિવસે ક્યાંક પહોંચી જાય, અને કેટલાય લોકોને ઉપયોગી થાય. હું તો ઘણા છોકરા, જુવાન છોકરાઓને કહું કે માની લો તમે સીએ થયા, અગર તો તમે ડિગ્રીઓ પ્રાપ્ત કરી, આટલા વર્ષ ભણ્યા, હવે કેટલા પૂરતું થયું તમારું આ બધું? કેટલા પૂરતું?
તમે તમારી લાઈફનો મોટામાં મોટો સમય ભણવામાં કાઢ્યો, માની લો તમને ડિગ્રીઓ મળી ગઈ, જોબ મળી ગયો, પણ એ બધું કેટલા પૂરતું? કેટલા પૂરતું? તમે બોલતો નથી? બોલો. હે? પોતા પૂરતો, ઘર પૂરતો, બસ પરિવાર પૂરતો. પછી આ વર્તુળ તો બહુ મોટો છે સાધુ સંતોનો, કારણ કે હું તો મારી તરફેણ કરું. ના સમજ્યા? ચાલીએ. હે? તમારું વર્તુળ મોટું જ હોય જ. તે છતાં તમારી મર્યાદા હોય કાંઈ, ભલે ગ્રસ્ત છો, તમે જ્યાં પહોંચી શકતા ન હો એવા ઠેકાણે પણ સાધુ સંતો પહોંચી જતા હોય. પહોંચે કે ન પહોંચે? ચાલીએ. હજી શાંતિલાલભાઈના મગજમાં કંઈ ગળમતલ બીજી છે. તમારો પણ વર્તુળ મોટા જ હોવા જોઈએ ને. તો શિવકુમાર માતા પિતાની માફી માંગી. ધર્મેશના માતા પિતાએ રસ્તામાં વાતચીત કરી કે શિવકુમાર ગજબનો છે હો, એટલો સાહસ ખેડ્યો છે. માએ કીધું, ધર્મેશના માતાજીએ, કે આપણા દીકરાનો પણ આમાં સહયોગ છે. એણે પણ બધું તજ્યું છે, એણે સફેદ વસ્ત્ર પહેરી લીધા છે. પહેલી બાજુ કોસલાનો ત્યાગ પ્રશંસવા જેવો છે, આ બાજુ આપણી પુત્રવધૂનો ત્યાગ પણ પ્રશંસવા જેવો છે. આજ સુધીમાં ધર્મેશ જે પ્રવૃત્તિ કરે છે એમાં જરા માત્ર પણ ઉહંકારો આપણી પુત્રવધુ બોલી નથી. એની ખુશીમાં પોતાની ખુશી માની લીધી છે. એટલે અરસપરસ આ બધી પ્રશંસા કરતા હતા. હવે વાત રહી માફી માંગવાની, એટલે શિવકુમારે બધાની માફી માંગી. ધર્મેશની આંખમાં આંસુ આવી ગયા, કારણ કે હવે ધર્મેશને પણ ખબર છે કે મારો દોસ્ત બહુ સમય રહેશે નહીં. દીક્ષા હવે આવશે કે નહીં આવે? તમે કહો. હા, આવશે. હે? પણ એણે અનશન લઈ લીધો, ધર્મ ધ્યાનમાં એ પડી ગયા. આ બાજુ શેઠાણી, શેઠ, કોસલા, ધર્મેશના પત્ની એ બધાએ દીક્ષા લઈ લીધી. ખાલી રાજા અને રાણી શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા, પણ શિવકુમારે દીક્ષા ન લીધી. આ અંતરાય કર્મ કેટલો મજબૂત હશે! આટલું કર્યા છતાં પણ દીક્ષા માટે એને જે ભાવ હતા એ ભાવ પ્રમાણે દીક્ષા ન લઈ શક્યા. અને અંતે આરાધના કરતાં કરતાં, અનશનની આરાધના કરતાં કરતાં શિવકુમારે પોતાના પ્રાણ છોડ્યા. એ કાળધર્મ પામ્યા. કાળધર્મ પામી કરી અને 5મા દેવલોકમાં એ દેવ તરીકે ઉત્પન્ન થયા. અને આ તરફે જેમણે જે સાધુ બન્યા હતા, સાધ્વીજી બન્યા હતા, એ ધર્મ ધ્યાન કરતાં કરતાં એ પણ બધા સ્વર્ગવાસ પામે છે. આ બાજુ શિવના માતા પિતા એ પણ શ્રાવક ધર્મની આરાધના કરતાં કરતાં એમનો પણ અંતે સ્વર્ગવાસ થાય છે. આ સાથે આ ભવની આપણે પૂર્ણાહુતિ કરીએ છીએ.